ભરૂચના મોહમ્મદપુરા આલી ઢાલ સુધીના બિસ્માર રસ્તાઓને લઈને પક્ષ અને વિપક્ષ દ્વારા મીટિંગ કરવામાં આવી, જેમાં બ્લોક નાખી વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરી પ્રજાને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો। ભરૂચના મોહમ્મદપુરા આલી ઢાલ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે। મોટા મોટા ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ચોમાસામાં વરસાદ વરસતા આ સમસ્યામાં વધારો થતો હોય છે। આ મુદ્દે રિક્ષા ચાલકોએ પણ આંદોલન કરી તંત્રને ઢંઢોળવાનો પણ પ્રયાસ કર્યો હતો। હવે આ મુદ્દે પાલિકા ખાતે શાસક અને વિપક્ષના સભ્યોની મીટિંગ મળી, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત અન્ય સભ્યો, ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને આ અત્યંત બિસ્માર માર્ગની મરામત માટે ચર્ચા વિચારણા કરી અહીં પડેલા નાના મોટા ખાડા સહિતના રસ્તા પર ભારે વાહનોનો ભાર પણ સહન કરી શકે તેવા બ્લોક બેસાડવાનો નિર્ણય કરાયો હતો। પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે આ કામગીરી બાદ પ્રજાજનોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરવા સાથે બ્લોક બેસાડવાની કામગીરી દરમિયાન સાથ સહકાર આપવા અપીલ પણ કરી હતી। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ રસ્તા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં વરસાદની વિદાય સાથે રસ્તાને બનાવવાની કામગીરી પણ હાથ ધરાશે। આ ભરૂચ મુસ્લિમ સોસાયટી એપીએમસી માર્કેટ, આ નગરપાલિકાની બેદરકારીનો નમૂનો જુઓ। આ રોડની ઉપર 6 ફૂટ ખાડા અને આ ગાડીઓ જો સ્કૂટર બાઇક પણ નથી ચાલી શકતા અને પલટી ખાઈ જાય એવા પોઝિશનમાં છે। નગરપાલિકા અને કાઉન્સિલરો આ બાબતે સીધી લીટીમાં જવાબદાર ઠેરવી શકાય। જો આ રિક્ષા આખી પલટી ખાઈ જાય એ પોઝિશનમાં છે। બાઇક તો શીખ મોટી 4 વ્હીલ વાહનોને પણ નીકળવાની એથી તકલીફ પડે। આ જુઓ આ કન્ડિશન ભરૂચ જંબુસર બાયપાસ ચોકડીથી મુસ્લિમ સોસાયટી અને એપીએમસી પર આ રોડ પર જો આખા પાણીના ખાબોચિયા અને 5-5 ફૂટ 6 ફૂટ ઉડા ખાડા પડી ગયેલા છે। આ નગરપાલિકાની બેદરકારી સાબિત થઈ જાય અહીંયાથી। જો આ બાઇકો આ ગાડીઓ પડે તો કોઈનો જીવ જાય એના જવાબદાર કોણ? દશા જોઈ લો આ વિસ્તારની ખાલી એ રીતે આ લોકોએ। રસ્તા બહુ ખરાબ છે। આ લોકો રિક્ષાઓમાં બેસીને બિચારા તકલીફમાં જો જરા શરમાવો। આ લોકો આવતી જતી પ્રજા નગરપાલિકાને શરમજનક ઘટના કહે છે। 1 કિલોમીટરનો રસ્તો જો નગરપાલિકા ન બનાવી શકતી હોય તો નગરપાલિકા માટે આ બહુ ગંભીર બાબત કહેવાય। આ રિક્ષા હાલત જો રસ્તાની, જે ગરીબ લોકો છે રિક્ષા ચાલકો એમને પણ ઘણું નુકસાન થઈ રહેલું છે એનાથી। આ પ્રજા જો પ્રજા પરેશાન થઈ ગઈ। પ્રજા આ આવતા જતા લોકો આ ગરીબ રિક્ષા ચાલકોની હાલત તમે જુઓ કે એમને એક્સિલો તૂટી જવાની કમ્પ્લેનો આ લોકોએ કરી રહેલા છે। આ છે ભરૂચની નગરપાલિકા। પરમ દિવસે ગાડી લઈને પડ્યો, મારો આગળની ગાડીનો બોનેટ તૂટી ગયેલું છે। જો આ એક વ્યક્તિ છે જે અહીંયાથી પસાર થતો હતો, એનું કહેવું એવું છે તો અહીંયાથી ગયો તો મારી ગાડીની બોનેટ તૂટી ગઈને એને વાગેલું છે। આ ભરૂચ નગરપાલિકાની બેદરકારી જુઓ। આ એક વ્યક્તિને એક ગાડી છે અહીંયા અને તે હમણાં જોઈને અહીંયા ઊભો રહીને કહેવા માગે છે। એટલે આ ભરૂચના રસ્તાઓની હાલત જોઈ લો, દયજનક છે। ભરૂચ નગરપાલિકા આ બધા આવતા જતા લોકો નગરપાલિકાને કોસી રહેલા છે। એટલા ખાડા છે કે હદ વિનાના કોઈ ચારો નથી ચાલવાનું। આ પ્રજા ત્રાહીમામ પુકારી ગઈ। આ રસ્તાઓની હાલત જોઈ લો ભરૂચ નગરપાલિકા। આવતા જતા લોકો નગરપાલિકા દ્વારા ત્યાં ગાડી વારંવાર વેટ મિક્સ નાખવાથી પણ ત્યાંના કોઈ રસ્તાનો નિકાલ આવ્યો નથી। એ માટે પક્ષ અને વિપક્ષની સંયુક્ત મીટિંગ કરવામાં આવી હતી અને એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં ગાડી બ્લોક બેસાડીને એ રસ્તાને વ્યવસ્થિત રીતે કરીએ, જેથી કરીને ત્યાંની ટ્રાફિકની સમસ્યા છે એ પણ દૂર થાય અને પબ્લિકને પણ રાહત મળે। અને આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે બ્લોકનું કામ ચાલતું હોય ત્યારે અમને સૌ સાથ સહકાર આપે, જેથી કરીને અમે કામ શાંતિ અને જલ્દીથી પૂર્ણ કરીએ।